सत्यम विज्ञानमानंदम पूर्ण ब्रह्म सनातनम परमं पुरुषं वंदे श्रीमद्वारवतीश्वर। श्री द्वारिकाधीश की जय। श्री कृष्ण जन्माष्टमी सर्वे वैष्णवों श्री द्वारकाधीशजीना પૂજારીઓ સ્વાગત કરે છે અને કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામના સૌવધામણા પાઠવે છે। આ પરમ પવિત્ર દિવસે આપણે સૌ શ્રી કૃષ્ણમય બની તેના ગુણાનુવાદનું સંસ્મરણ કરી અને ધન્યતા અનુભવીએ। આ સમસ્ત સૃષ્ટિ બ્રહ્માંડ જગતની ઉત્પત્તિ એક જ પરમ બ્રહ્મ તત્વ પરમાત્મા વિષ્ણુ ભગવાન દ્વારા થયેલી છે તે શાસ્ત્રોમાં વર્ણેલ છે, આપ સૌ જાણો છો। આ પરમ તત્વનું પ્રથમ વેદ દ્વારા શ્રવણ થયું। ન્યાય, સાંખ્ય, દર્શનશાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર અને પુરાણિક શાસ્ત્રો વડે નિશ્ચય પામી જેમ માખણ વલોવાય તેમ તે તારવેલું તત્વ છે। આ સચ્ચિદાનંદ તત્વનું અનંત અમૃત બ્રહ્મમયનું ગુણગાન સમસ્ત દેવ, યજ્ઞ, ગંધર્વ, ઋષિમુનિઓ, ભક્તો વગેરે દ્વારા થયા કરે છે। આજના આ પરમ દિવસે પ્રસિદ્ધ દ્વારકાધીશ દ્વારાવતી દ્વારકાપુરીમાં આનંદ રસ સ્વરૂપે બિરાજમાન ભગવાન દ્વારકાધીશ પ્રકટ દર્શન, પ્રત્યક્ષ દર્શન આપે છે। આ શ્રી કૃષ્ણ નગરીમાં પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ તત્વનો પૂર્ણ રસાસ્વાદ તો માત્ર ને માત્ર પ્રેમથી જ પામી શકાય છે। નવજલધર રમ્યમ યોગી નામ વ્યગમ્યમ સુરનર વર્ણમ્યમ પ્રેમદામેક્યમયમ નિરવધિ વિધિધામી શક્તિમિ સેવ્યમાનમ કિમપી પરમદેવ દ્વારકેશમ નમામ। નવા વાદળ જેવું સુંદર, યોગીઓથી પણ ન સમજી શકાતા, સુરેન્દ્ર અને નરેન્દ્રો પણ નમવા યોગ્ય, આ માત્ર ને માત્ર પ્રેમની દોરીથી બંધનમાં રાખી શકાતા અનેક પ્રકારની અનંત શક્તિઓ સેવાતા સર્વ સૌભાગ્ય સંપન્ન પરમદેવ દ્વારિકાધીશને આપણે નમન કરીએ। યુગ યુગાંતરે મન્વંતરે પરબ્રહ્મ પરમાત્માએ આ સૃષ્ટિની સંરચના, તેમના ઉદ્દેશો પાર પાડવા, ધર્મની સ્થાપના, જીવાત્માના કર્તવ્યો, ધર્મ અને ભક્તોના કલ્યાણ અર્થે કુલ 24 અવતાર ધારણ કર્યા છે, જે આપણે સર્વે જાણીએ છીએ। આ 24 અવતારોમાં શ્રી કૃષ્ણનો 22મો અવતાર અને આ 24 અવતારોમાં મુખ્યત્વે 10 અવતાર પ્રચલિત છે। આ 10 અવતારમાં ખાસ કરીને 4 અવતારો નરસિંહ, વામન, શ્રી રામ અને કૃષ્ણ એ વૈષ્ણવમાં ખૂબ પ્રચલિત છે, કારણ કે શ્રી પ્રભુએ આ અવતાર ખાસ કરીને ભક્તોની રક્ષા કાજે, ભક્તોના ઉદ્દેશો પાર પાડવા અને ધર્મની સંસ્થાપના માટે ધરેલ છે। અવસરે શ્રી કૃષ્ણના અષ્ટમ અવતારના ગુણગાન ગાયે, તેનો જય જયકાર કરીએ અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે ઉત્સાહ અને ઉમંગથી આ ઉત્સવને આપણે મનાવીએ।